હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્વીટ કોર્ન મસાલા ચાટ. સ્વીટ કોર્ન ચાટ બનાવવી ખૂબ જ આસાન છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. ચોમાસાની સિઝનમાં આ ચાટ ખાવાની મજા જ અલગ છે. તો ચાલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. સ્વીટ કોર્ન ચાટ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા સ્વીટ કોર્નના દાણા કાઢી લીધા છે અને હવે તેને ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ માટે બોઇલ કરી લઈશું. તો તેના માટે મેં અહીં એક પેનમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી મિક્સ કરી લઈશું. પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં સ્વીટ કોર્ન એડ કરી દઈશું અને સારી રીતે બોઇલ કરી લઈશું. મિત્રો, સ્વીટ કોર્નને આપણે 2 થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર બોઇલ કરવાના છે, જેથી કરીને સ્વીટ કોર્ન સારી રીતે બોઇલ થઈ જાય. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સ્વીટ કોર્ન સારી રીતે બફાઈ ગયા છે. તો હવે તેને એક ગળણીની મદદથી તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈશું. તો હવે ચટાકેદાર સ્વીટ કોર્ન ચાટ બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધું છે અને તેમાં બોઇલ કરેલા સ્વીટ કોર્ન એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરી દઈશું. સ્વીટ કોર્ન ચાટમાં બટરનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. સ્વીટ કોર્ન ગરમ જ છે એટલે બટરને સારી રીતે મિક્સ કરી લઈશું. બટરનો સ્વાદ આ ચાટમાં ખૂબ જ ક્રીમી અને કેમ્પેન લાગતું હોય છે. હવે આપણે આમાં મનપસંદ વેજીટેબલ એડ કરી દઈશું. તો તેના માટે મેં અહીં એક નાની સમારેલી ડુંગળી લીધી છે, તે એડ કરી દઈશું. ત્યારબાદ ઝીણી સમારેલી કાકડી અને સાથે 1 ટામેટું ઝીણું સમારેલું એડ કરી દઈશું. સાથે જ 1 વાટકી સમારેલા ધાણા એડ કરી દઈશું. હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને સાથે ચટપટા ટેસ્ટ માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. હવે આમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ચાટમાં લીંબુનો રસ એડ કરવાથી ચાટ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર તૈયાર થાય છે. જો તમે તીખું અને સ્પાઇસી પસંદ કરતા હોય તો આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો. મેં અહીંયા ગરમ મસાલો એડ નથી કર્યો. વરસાદની સિઝનમાં આ ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બટર મસાલા સ્વીટ કોર્ન ચાટ બનીને તૈયાર છે. તો ચાલો સર્વ કરી લઈએ. હવે તેના ઉપર ચીઝ એડ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો મિત્રો, તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.